સુરતમાં પડી રહ્યો છે ધોધમાર વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવાના બનાવ બન્યા। આ સાથે પૂર્ણા વિસ્તારની અર્ચના સ્કૂલ નજીક પાણી ભરાયા। પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વધી છે। ઘોટણસમાં પાણી ભરાઈ જવાથી અનેક વાહનો બંધ પડી ગયા છે। સુરતમાં સાર્વત્રિક વરસાદના કારણે સુરતમાં ધોધમાર મુશળધાર વરસાદ। સુરત શહેર આખું જળબંબાકાર થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે। સુરતથી સુરત બદલાતી હોય તેવું દેખાઈ રહ્યું છે, કારણ કે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા। આપને જણાવી દઈએ કે સુરતના તમામ રસ્તાઓ પર ઘોટણસમાં પાણી ભરાઈ ગયા છે, જેમાં જોઈ શકો છો સુરતના ડભોલી, કતારગામ, વરાછા અને પાલનપુર પાટિયા સહિતના જે પર્વત પાટિયા સહિતના જે વિસ્તારો છે આ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ખાસ કરીને સુરતના રોડ રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી ગઈ છે। વાહનો અડધા ડૂબી જવા જેટલું પાણી ભરાઈ ગયું છે। નોકરિયાત જતા લોકોને મુશ્કેલી પડી રહી છે, તો સાથે જ શાળાઓમાં પણ આજે રજા જાહેર કરી દેવામાં આવી છે। સુરત શહેરમાં મોડી રાતથી જ વરસાદ જે છે તે મન મૂકીને વરસી રહ્યો છે। વહેલી સવારે વરસાદ છે તે ધોધમાર પડવાનું શરૂ થયું હતું। શહેરના અલગ અલગ વિસ્તારો છે, આ અલગ અલગ વિસ્તારોમાં વરસાદી પાણી છે તે ભરાયા છે ને તળાવ જેવો માહોલ છે તે સર્જાયો છે। ખાસ કરીને સુરત શહેરના વરાછા, કતારગામ, કાપોદ્રા, અમરોલી, ઉધના, અઠવા, ભટાર સહિતના સુરતના તમામ એવા અલગ અલગ વિસ્તારો છે જ્યાં વરસાદ પડ્યો છે। વરસાદ પડતા જ ઘૂંટણસમાં પાણી છે તે અલગ અલગ જગ્યાએ ભરાયા છે ને આ અત્યારે જે વેટરોડ વિસ્તારનો ધર્મજીવન ચોક છે કે જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાય છે ને તેમાં વાહન ચાલકો જે છે તેમના વાહનો બંધ પડી રહ્યા છે। ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે, કારણ કે જે પ્રકારે વહેલી સવારથી જ જે વરસાદ છે તે વરસાદ પડ્યો હતો ને તેના કારણે શહેરમાં ઠેર ઠેર પાણી છે તે ભરાઈ ચુક્યા છે ને તેના કારણે લોકો છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। હાલ આ પાણીની નિકાલની કોઈ વ્યવસ્થા નથી અને તેના કારણે જે પાણીનો ભરાવો થયો છે તેનાથી અનેકો વાહનો છે તે બંધ પડી રહ્યા છે અને તેના કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। મહત્વની વાત એ છે કે એટલું પાણી ભરાયા છતાં સુરત મહાનગરપાલિકાનો કોઈ કર્મચારી આ જગ્યાએ જોવા નથી મળી રહ્યો। થોડાક જ વરસાદમાં અહીંયા પાણી ભરાઈ જાય છે, ત્યારે અત્યારે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે અહીંયા પાણી ભરાય છે। એક તરફ જે પ્રકારે સ્કૂલમાં રજા જાહેર કરી દેવામાં આવી છે, કારણ કે જે પ્રકારે ધોધમાર વરસાદ છે તેના કારણે જે બપોર પાળી છે તેમાં રજા જાહેર કરવામાં આવી છે અને સવાર પાળીના વિદ્યાર્થીઓને પણ રજા આપી દેવામાં આવી છે। એટલે લોકો ખૂબ જ હેરાન પરેશાન થઈ ગયા છે ને ખાસ વિદ્યાર્થીઓ જે છે તે ક્યાંય ને ક્યાંય હેરાન પરેશાન ન થાય અને ઘરે પહોંચી જાય તે માટે થઈને તેમની રજા છે તે જાહેર કરી દેવામાં આવી છે। એકંદરે શહેરમાં વિવિધ વિસ્તારોમાં જે પ્રકારે વરસાદ પડ્યો છે તેનાથી અનેક વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાય છે, ખાસ કરીને વરાછા, કતારગામ, ઉધના સહિતના વિસ્તારો છે કે જ્યાં પાણી છે તે ઘૂંટણસમાં ભરાયા છે। તેના કારણે ખૂબ જ હેરાન પરેશાન લોકો છે તે થઈ રહ્યા છે। ટીવી30 ન્યૂઝ સુરત। સુરત આખું પાણી થઈ ગયું છે, જેના કારણે ત્યાંના લોકોને મુશ્કેલીમાં વધારો થયો છે। સુરતના ડભોલી વિસ્તારમાં રોડ પાણીમાં ગરકાવ થઈ ગયા। રોડની જગ્યાએ નદી જેવો માહોલ સર્જાયો છે। ડભોલી વિસ્તારમાં લોકો હેરાન પરેશાન થઈ ગયા છે, ત્યારે પાણીનો ભરાવો થતાં રોડ રસ્તા પર અવરજવર કરતા લોકોને મુશ્કેલી પડી રહી છે। ઘણા રોડ બંધ કરી દેવામાં આવ્યા છે। સુરતમાં મુશળધાર વરસાદે કહેર મચાવ્યો। સુરતના અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા। અનેક વિસ્તારોમાં 3 થી 4 ફૂટ પાણી ભરાયા। બેડ દરવાજા, જિલ્લાની બ્રિજ પાસે પાણી ભરાયા તો હોડી બંગલો વિસ્તાર અને રિવરવ્યૂ પાણીમાં ગરકાવ થઈ ગયા। વરિયાવી બજાર વિસ્તારમાં પણ પાણી થઈ ગયું। સુરતમાં વરસાદે તારાજી સર્જી છે, જેના કારણે સ્થાનિકોને મુશ્કેલી વધી છે। સુરતમાં ભારે વરસાદને કારણે વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા। સુરતના કતારગામ હાથી મંદિર વિસ્તારની છે આ ઘટના, જ્યાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। રોડ પર પાર્ક કરેલા ટ્રકો અડધા ડૂબી ગયા। ભારે વરસાદને કારણે રોડ બંધ કરાયો। વહેલી સવારથી જે પ્રકારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે, આ વરસાદને કારણે અનેક લોકો જે છે તે હેરાન પરેશાન થયા છે, કારણ કે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે। છેલ્લા 4 કલાકની અંદર 6 ઇંચ જેટલો વરસાદ છે તે સુરતમાં પડ્યો છે ને તેના કારણે અલગ અલગ વિસ્તારો છે જે બેટમાં ફેરવાયા છે। સુરતનો આ હાથી મંદિર રોડ છે કે જ્યાં
આરતી મંદિર ખાતે વરસાદી પાણીનો એટલો ભરાવો થયો છે કે આખો રોડ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જોઈ શકાય છે જે ટ્રક ઉભેલા છે તે પણ અડધો અડધ ડૂબેલા છે. એટલે એકંદરે જે પ્રકારે આ વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે અને ભરાવાના કારણે ખૂબ જ પાણી છે તેનો ભરાવો થતાની સાથે જ હેરાન પરેશાન લોકો થઈ રહ્યા છે. લોકો પછી છે શું કહેશો, કઈ પ્રકારનો અત્યારે વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે, કેવો વરસાદ છે, કેટલા પાણી ભરાયા? રાત્રે અમે સુતેલા હતા પણ કઈ ખબર નહીં. સવારે ફોન આવ્યા એક બે જણા ગાડી અહીંયા આવ્યા તો ગાડી ફૂટી ગયેલી હતી એટલે કઈ નીકળે મળી ને કીધું ભલે પડી ગયું કીધું એમ કરી પછી અમે આવ્યા ઉભા થઈને. આપ જણાવો કેવો વરસાદ પડ્યો ને કેટલું પાણી ભરાયું? વરસાદ તો સારો પડ્યો છે પણ હવે ગાડીઓ ટીપી કે જાવ કાઢવા કઢાય એમ છે ને એ કોઈ પોઝિશન નથી. ચાલુ કરવામાં એન્જિનમાં પાણી ગીરી ગયું એટલે તકલીફ પડી જાય. એટલે હવે કીધું પાણી ઉતરે પછી જ વાત ને. વરસાદ કાલ રાતનો લગભગ 11 વાગ્યાનો ચાલુ થયો છે. વરસાદ તો સારો પડ્યો છે, લગભગ ઓછામાં તો 5-6 ઇંચ તો પડી જ ગયો છે. ચોક્કસથી જે પ્રકારે વરસાદ પડ્યો છે વરસાદના કારણે જે અનેક વાહનો છે તે પણ ડૂબી જવાની ઘટના બની છે ને તેને જ લઈને ખાસ કરીને તમામ લોકો છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. એકંદરે જે પ્રકારે આસપાસના વિસ્તારમાં ખાસ કરીને કતારગામ, વરાછા, ઉધના, અડાજણ સહિતનો જે વિસ્તાર છે કે જ્યાં વરસાદી પાણીનો ભરાવો થયો છે અને લોકોને પણ ઘણું નુકસાન થયું છે. વાહનો ડૂબી ગયા છે અને વાહનો બંધ પડી ગયા છે, વિસ્તારો બેટમાં ફેરવાયા છે. સ્પષ્ટપણે કહી શકાય કે સુરત મહાનગરપાલિકાની આ વખતે ત્રિમોંજમ કામગીરી સામે અનેક સવાલો છે તે થઈ રહ્યા છે. ટીમ 30 ન્યૂઝ સુરત. તો સુરત તાપી નદીમાં નવા નીર આવ્યા, કોઝવે બંધ કરવામાં આવ્યો. સુરતમાં ધોધમાર વરસાદને પગલે તાપી નદીમાં નવા નીરની આવક થઈ છે. નદી પર વિયરકમ કોઝવે વાહન ચાલકો માટે બંધ કરવામાં આવ્યો છે. વિયરકમ કોઝવે તેની સપાટીના 6 મીટર ઉપરથી વહી રહ્યો છે. ત્યારે ભારે વરસાદને કારણે તાપી નદીમાં નવા પાણીની આવક થઈ. લોકોની અવરજવર ન થાય તેના માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. શહેરમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. રાત્રિના વરસાદનું આવક થતા કોઝવે જે છે એના પરથી પાણી હાલમાં પસાર થવાનું શરૂ થયેલ છે. જેથી વહેલી સવારમાં પ્રશાસન દ્વારા કોઝવે બંધ કરવામાં આવેલ છે અને યોગ્ય પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે. જેમ જેમ જરૂર જણાશે તેમ યોગ્ય કાળજી લેવામાં આવી રહેલ છે. પોલીસ પોઈન્ટ રાખવામાં આવે છે અને એસએમસી દ્વારા પણ વોર્ડન રાખવામાં આવે છે. મેઘરાજાએ સુરતને ગમરોડ્યું છે. સુરત સવારે 8 થી 2 વાગ્યા સુધીમાં 9 ઇંચ વરસાદ નોંધાયો. વરસાદ પડતાની સાથે જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું. તમામ રોડ રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા. કતારગામ અને વરાછાને જોડતો મેઇન રોડ નદીમાં ફેરવાયો છે. સુરતમાં સાંભેલા ધાર પડી રહેલા વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ જવાના બનાવો વધી ચુક્યા છે અને અત્યારે આપણે વરાછા વિસ્તારમાં ઉભેલા છે અને આ વરાછા વિસ્તારની વાત કરીએ તો અહીંયા પણ ઘૂંટણસમાં પાણી ભરાયા છે અને ઘૂંટણસમાં પાણી ભરાતાની સાથે જ વાહન ચાલકો છે તે પારાવાર મુશ્કેલીનો સામનો વેઠી અને અહીંયા વાહનો પસાર કરી રહ્યા છે. એકંદરે આ તળાવ જેવો માહોલ છે તે જોઈ શકાય છે. આ વિસ્તાર છે વરાછા વિસ્તારનો જે પ્રકારે કહી શકાય કે મેઇન રોડ છે અને મેઇન રોડ પર આ પ્રકારે પાણી ભરાવાના દ્રશ્યો ઘણું બધું કહી જાય છે. જે પ્રકારે વાહનો અવર જવર કરી નથી શકતા અને અનેક વાહનો બંધ પડી રહ્યા છે. ત્યારે સુરતમાં વહેલી સવારથી અત્યાર સુધીમાં 7 ઇંચથી વધારે જેટલો વરસાદ છે તે પડી ચુક્યો છે અને તેના કારણે અનેક જગ્યાએ ઠેર ઠેર પાણી ભરાય છે. અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા છે પરંતુ સુરત મહાનગરપાલિકાનો કોઈ પણ અધિકારી હજી સુધી કોઈ પણ જગ્યાએ દેખાયો નથી કે પાણી કાઢવા કે શું કરવા. અત્યારે જોઈ શકાય છે વાહનો બંધ પડી રહ્યા છે. તેના કારણે અનેક લોકો છે તે પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે. ત્યારે જે પ્રકારે વરસાદી પાણી છે તે ભરાયા છે ને તેના કારણે અનેક વિસ્તારો છે કે જ્યાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સુરતમાં ખાસ કરીને વરાછા, કતારગામ, કાપોદ્રા, ઉધના, અડાજણ સહિતના વિસ્તારો છે કે જે વિસ્તારો રોડ રસ્તા છે તે બેટમાં ફેરવાયા છે. અંદરે કહી શકાય કે સુરતનો આ વખતનો વરસાદ છે તે ખૂબ જ મુશળધાર પડ્યો છે ને તેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે. દિનેશ પરમાર, ટીવી 30 ન્યૂઝ, સુરત. સુરતમાં વરસાદ શરૂ થતાની સાથે જ નેશનલ હાઈવે 48ના સર્વિસ રોડ પર પાણી ભરાવાની સમસ્યા શરૂ થઈ ગઈ. આ દ્રશ્યો કામરેજના નવા ગામના છે જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. વાવ તરફથી કામરેજ 4 રસ્તા તરફ આવતા સર્વિસ રોડ પર
મનીષ પેટ્રોલિયમથી લઈને દશામાના મંદિર સુધી લગભગ 1 કિલોમીટરના રસ્તામાં કાયમ પાણી ભરાઈ જાય છે, જેને કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે. સાથે સાથે અહીં આવેલા વિવિધ વ્યવસાયની દુકાનોમાં પણ પાણી ભરાઈ જાય છે, જેના કારણે તેમના ધંધા પર પણ અસર પડે છે. નેશનલ હાઈવે ઓથોરિટીને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય નિકાલ નહીં આવતા સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો છે. આ વરસાદના કારણે વાવથી કામરેજ ચારસ્તા કાજુ તરફ જવાથી સર્વિસ રોડ બાજુ પાણી ભરાયા કરે છે. ઘૂંટણ સુધી પાણી ભરાયા કરે છે. અમારા બાજુ કોઈ આવતું પણ નથી. વાહન ચાલકો, કોઈ બાઇક વાળો, કોઈ કાર વાળો પણ આવી શકતા નહીં. આટલી ગાડી અમને નુકસાની પહોંચે છે. હાઈવે ઓથોરિટીને અમારી ખાલી એટલું જ સૂચન છે કે આ ગટરો કેટલા ટાઈમથી સાફ પણ કરવામાં આવી નથી, તો એનું કંઈ નિરાકરણ કરો. વારંવાર અરજી કરવાથી, વારંવાર કહેવાથી પણ કોઈ આવતું નથી. એટલે મારે ખાલી તંત્રને એટલું જ કહેવું છે કે ભાઈ તમે આ રસ્તાઓ બધું જોવો અને બધું એનો નિકાલ કરાવો. નહીં તો આ બધું તમે જો પાણી તો ઠેર ઠેર ભરાવાના જ છે ને આ હાઈવે પર બી પાણી ભરાય જ કરે છે. એનું તમે નિરાકરણ લાવો. વરસાદે સુરતની સુરત બદલી નાખી. સુરતમાં વરસાદે સ્થાનિકોની મુસીબત વધારી. વરસાદી માહોલને લઈ શાળામાં રજા આપવા ડીઈઓએ સૂચના આપી છે. સવારથી અવિરત વરસાદ વરસતો હોવાથી નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે સૂચના આપવામાં આવી છે. જિલ્લા કલેક્ટર દ્વારા શિક્ષણ અધિકારીને રજા જાહેર કરવાનું સૂચન અપાયું. શાળાઓમાં સવારથી પાળીમાં બાળકોને રજા આપી બાળકોને ઘરે ઝડપથી પહોંચાડવાની સૂચના આપવામાં આવી. બપોર પાળીમાં પણ વરસાદને કારણે રજા જાહેર કરવામાં આવી છે. સુરત શહેરમાં મોડી રાતથી જ વરસાદ જે છે તે મન મૂકીને વરસી રહ્યો છે. વહેલી સવારે વરસાદ છે તે ધોધમાર પડવાનું શરૂ થયું હતું. શહેરના અલગ અલગ વિસ્તારો છે, આ અલગ અલગ વિસ્તારોમાં વરસાદી પાણી છે તે ભરાયા છે અને તળાવ જેવો માહોલ છે તે સર્જાયો છે. ખાસ કરીને સુરત શહેરના વરાછા, કતારગામ, કાપોદ્રા, અમરોલી, ઉધના, અઠવા, ભટાર સહિતના સુરતના તમામ એવા અલગ અલગ વિસ્તારો છે જ્યાં વરસાદ પડ્યો છે. વરસાદ પડતા જ ઘૂંટણસમાં પાણી છે તે અલગ અલગ જગ્યાએ ભરાયા છે. આ અત્યારે જે વેટરોડ વિસ્તારનો ધર્મજીવન ચોક છે કે જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાય છે અને તેમાં વાહન ચાલકો જે છે તેમના વાહનો બંધ પડી રહ્યા છે. ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે, કારણ કે જે પ્રકારે વહેલી સવારથી જ જે વરસાદ છે તે વરસાદ પડ્યો હતો ને તેના કારણે શહેરમાં ઠેર ઠેર પાણી છે તે ભરાઈ ચૂક્યા છે અને તેના કારણે લોકો છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હાલ આ પાણીની નિકાલની કોઈ વ્યવસ્થા નથી અને તેના જ કારણે જે પાણીનો ભરાવો થયો છે તેનાથી અનેકો વાહનો છે તે બંધ પડી રહ્યા છે અને તેના કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મહત્વની વાત એ છે કે એટલું પાણી ભરાયા છતાં સુરત મહાનગરપાલિકાનો કોઈ કર્મચારી આ જગ્યાએ જોવા નથી મળી રહ્યો. થોડાક જ વરસાદમાં અહીંયા પાણી ભરાઈ જાય છે ત્યારે અત્યારે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને તેના જ કારણે અહીંયા પાણી ભરાય છે. એક તરફ જે પ્રકારે સ્કૂલમાં રજા જાહેર કરી દેવામાં આવી છે, કારણ કે જે પ્રકારે ધોધમાર વરસાદ છે તેના કારણે જે બપોર પાળી છે તેમાં રજા જાહેર કરવામાં આવી છે અને સવાર પાળીના વિદ્યાર્થીઓને પણ રજા આપી દેવામાં આવી છે. એટલે લોકો ખૂબ જ હેરાન પરેશાન થઈ ગયા છે ને ખાસ વિદ્યાર્થીઓ જે છે તે ક્યાંય ને ક્યાંય હેરાન પરેશાન ન થાય અને ઘરે પહોંચી જાય તે માટે થઈને તેમની રજા છે તે જાહેર કરી દેવામાં આવી છે. એકંદરે શહેરમાં વિવિધ વિસ્તારોમાં જે પ્રકારે વરસાદ પડ્યો છે તેનાથી અનેક વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાયા છે. ખાસ કરીને વરાછા, કતારગામ, ઉધના સહિતના વિસ્તારો છે કે જ્યાં પાણી છે તે ઘૂંટણસમાં ભરાયા છે. તેના કારણે ખૂબ જ હેરાન પરેશાન લોકો છે તે રહી રહ્યા છે. દિવસ પરમાર, TV30 ન્યૂઝ, સુરત. વહેલી સવારથી સુરતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. સુરતમાં મહાનગરપાલિકાની બેદરકારી સામે આવી છે. પહેલા વરસાદમાં જ રોડ ઉપર ભૂવો પડ્યો. ડભોલી અને ગજેરા સર્કલને જોડતા મેઇન રોડ પર ભૂવો પડ્યો. રોડની વચ્ચે જ ભૂવો પડતા વાહન ચાલકોમાં ભયનો માહોલ છવાયો છે. સ્થાનિકોએ લાકડાના ટુકડા ભૂવામાં નાખીને કામ ચલાવ્યું, ત્યારે વરસાદના કારણે રોડ રસ્તા સ્પષ્ટ દેખાતા નથી અને ભૂવો જોખમી બની રહ્યો છે. સુરત શહેરમાં વરસાદ પડ્યો છે અને વરસાદ પડતાની સાથે જ સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ છે તે ખુલ્લી જોવા મળી રહી છે. સુરતનો કતારગામ અને જે પ્રકારે ડભોલીને જોડતા રોડ છે, ખાસ કરીને જ્યાં રોડ કહી શકાય કે ગજેરા સર્કલને પણ જોડે છે, ત્યારે ભૂવો છે તે પડ્યો છે. વરસાદ પડી રહ્યો છે અને રોડની વચ્ચે આ ભૂવો પડ્યો છે. ખૂબ જ જોખમી કહી શકાય, કારણ કે વાહન ચાલકો જે છે તે વરસાદમાં આવતા હોય છે અને તેને રોડ રસ્તો ખરેખર તો સ્પષ્ટપણે દેખાતો નથી ને ત્યારે આ પ્રકારે ભૂવામાં કોઈ પડી અને મોટો અકસ્માત થાય તો નવાય નહીં. કારણ કે સુરત મહાનગરપાલિકા દ્વારા જે પ્રકારે રોડ રસ્તા છે ત્યાં અગાઉ પણ અહીંયા જ ભૂવો પડ્યો હતો ને ત્યાં જે પ્રકારે થીગડું મારેલું જોવા મળી રહ્યું છે. રોડને રીકાર્પેટ કરવામાં આવ્યું છે, પરંતુ યોગ્ય કામગીરી થઈ નથી ને તેના કારણે ફરીથી આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે
આ પરિસ્થિતિમાં પણ બેરિકેડ નહીં, પરંતુ અહીંયાના સ્થાનિક લોકોએ આમાં લાકડાના ટુકડા છે તે મૂકી અને લોકો વાહન ચાલકો છે તેમને માલુમ પડે કે અહીંયા મોટો ભૂવો પડ્યો છે તે પ્રકારની કામગીરી જે છે તે કરી છે. એકંદરે જે પ્રકારે સુરત મહાનગરપાલિકાની જે કામગીરી છે તેમાં ક્યાંય ને ક્યાંય સવાલો ઉભા થઈ રહ્યા છે, કારણ કે અહીંયા જે પ્રકારે આ ભૂવો પડ્યો છે ત્યારે રોડની વચ્ચે જ આ ભૂવો છે એટલે ખૂબ જ મોટો અકસ્માત થવાનો પણ ભય સતાવે છે. અહીંયા જોઈ શકાય છે વાહનો છે તે આ ભૂવાની નજીકથી જ પસાર થતા હોય છે ને તેના જ કારણે જો કોઈ મોટો અકસ્માત થાય તો તેનો જવાબદાર કોણ તે પણ એક મોટો પ્રશ્ન છે. ત્યારે આ પ્રકારે શહેરની અંદર અલગ અલગ જગ્યાએ જે ભૂવા પડવાની ઘટના છે તે યથાવત જોવા મળી રહી છે. ત્યારે સુરત મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂન કામગીરી હોય છે તેમાં ક્યાંય ને ક્યાંય કચાશ છે તે સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. દિવસ પર ટીવી 30 ન્યૂઝ સુરત.